મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને જિલ્લામાં થોડા દિવસ અગાઉ ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીના હુકમ કરાયા હતા। આ મોટા ફેરફારને પગલે જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ પણ જાગી હતી અને ચર્ચાઓ થઈ હતી કે પીઆઈ પીએસઆઈ તો બદલાયા પણ વહીવટદાર કેમ નહીં। આ મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। મહેસાણા જિલ્લામાં પોલીસ વિભાગમાં પીઆઈ અને પીએસઆઈ સ્તરે વારંવાર બદલી થતી હોવા છતાં વાસ્તવિક વહીવટ સંભાળતા વહીવટદારો લાંબા સમયથી એ જ સ્થાને જડબે સલાક રહેતા હોવાની ચર્ચાઓ તેજ બની છે। આ પરિસ્થિતિને લઈને સ્થાનિકોમાં અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। સૂત્રોના જણાવ્યા મુજબ ઉચ્ચ અધિકારીઓની મરજીથી પીઆઈ અને પીએસઆઈની સમયાંતરે બદલી કરીને પોલીસ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવે છે, પરંતુ દરેક પોલીસ મથકમાં વહીવટ સંભાળતા કેટલાક ચોક્કસ લોકોની બદલી વર્ષો સુધી કરવામાં આવતી નથી। પરિણામે અધિકારીઓ બદલાતા હોવા છતાં વહીવટનું કેન્દ્ર એ જ લોકો પાસે રહે છે, જેના કારણે પારદર્શકતા અંગે શંકાઓ ઉઠી રહી છે। ચર્ચા મુજબ અમુક કિસ્સાઓમાં તો એક તાલુકામાં બદલાયેલા અધિકારીઓ સાથે અન્ય તાલુકાના ઓળખીતા વહીવટદારો પણ પ્રભાવ જાળવી રાખતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, જેના કારણે પોલીસ સ્ટેશનની અંદરની વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે અને સામાન્ય નાગરિકોમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો વહીવટદારોની લાંબા સમય સુધી બદલી નહીં થાય તો અધિકારીઓની બદલીનો હેતુ અધૂરો રહી જાય છે। ફક્ત અધિકારીઓને બદલીને શું ફાયદો જો વહીવટ એ જ હાથોમાં રહેતો હોય? આવો સવાલ હવે ખુલ્લેઆમ પૂછાઈ રહ્યો છે। વિશેષજ્ઞોનું માનવું છે કે પોલીસ વિભાગમાં પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે માત્ર અધિકારીઓની બદલી પૂરતી નથી, પરંતુ વહીવટ સંભાળતા તંત્રમાં પણ સમયાંતરે ફેરફાર જરૂરી છે। આ સમગ્ર મુદ્દે પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે અને વહીવટની પારદર્શકતા માટે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે। જો આ દિશામાં પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બની શકે છે। આ સાથે જ અંગત સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે અને પોલીસ બેડામાં પણ એવી ચર્ચા થાય છે કે વહીવટદારોની થોડાક અંશે બદલી કરવામાં આવે છે, પણ આ બદલીઓ 4-5 દિવસ પૂરતી જ બદલી હોય છે। ત્યારે સવાલ એ છે કે વહીવટદારોની એવી તે શું વગ હોય છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ તે પડકારરૂપ સાબિત થાય છે અને પોતે ફરી એ જ પોલીસ સ્ટેશનમાં વટથી જાય છે। અહીં જિલ્લા પોલીસ વડાને સીધી વાત એ કરવાની કે જનતા આપની કામગીરીથી ખુશ છે, ત્યારે માત્ર પીઆઈ પીએસઆઈની બદલી કરી છે। પારદર્શકતા જાળવવા વહીવટદારોને બદલવા જરૂરી છે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દે? અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।